विराजमान पूज्य प्रातस्मरणीय पितृचरण श्री यदुनाथ जी दादा भाई, जयदेवलाल जी, ब्रजराज बाबा, प्रथमेश बाबा, प्रधान मनोरथी परिवार, सहायक शुभेच्छक मनोरथी परिवार एवं एवा प्रत्येक वैष्णव के जेना दरेकना हृदयमां जे मनोरथ हतो कि श्री वल्लभनी वाणीनुं श्रवण करीए, एवा मारा सर्वे आत्मीय वल्लभीजनो। કારણ કે વ્રજધામનો પાટોત્સવ એમાં નિમિત્ત 2, 5, 10 પરિવાર બને, પણ એનું કારણ તો અહીંયા આવેલો દરેક વૈષ્ણવ હોય છે. પ્રત્યેકના હૃદયમાં વ્રજધામના પાટોત્સવ માટે એક લાલસા, એક અભિપ્સા, એક ઈચ્છા કે આ વખતે પુષ્ટિ માર્ગના કયા વિષયનું પાન કરીશું. અને આ બધાના ભાવને કારણે જ પૂજ્ય પિતૃચરણના હૃદયમાં વિવિધ મનોરથો પ્રગટ થાય અને આપ કથા દરમિયાન જ આજ્ઞા કરે કે આવતા વર્ષે આપણે આ વિષય લઈશું અને પછી આખો વર્ષ આપણે એની પ્રતીક્ષા કરતા હોઈએ. તે પાવન દિવસ આજે આવી ચૂક્યો છે. શ્રી ગોકુલનાથજીનો આ પાટોત્સવ, આ જન્મોત્સવ તાત તણો પ્રતિબિંબ રસના. વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસજીએ એક જ વાક્યમાં ગોકુલનાથજીનો પરિચય આપી દીધો. માણો સાક્ષાત ફરી ગુસાઈજી પ્રગટ થઈ ગયા છે. આપણા માલા તિલકના રક્ષણહાર એવા શ્રી ગોકુલેશ પ્રભુ અને એવા ગોકુલેશ પ્રભુ એની પરંપરામાં પણ અમે લોકો શ્રી રમણ પ્રભુની પરંપરાથી જોડાયેલા, એટલે વિશેષ આનંદ એ વાતનો હોય અને એમાં પણ વ્રજધામનો પાટોત્સવ હોય. આ બધા જ ઉત્સવો અને મનોરથ એકત્રિત થાય ત્યારે આપણા સર્વના હૃદયમાં આનંદનું પ્રાગટ્ય થાય. 16 ગ્રંથ જેવો વિષય આ વખતે પૂજ્ય પિતૃચરણની આજ્ઞાથી આપણા સર્વના સત્સંગના કેન્દ્રમાં છે. શ્રી મહાપ્રભુજીની વાણી એટલે કે 7 દિવસ શ્રી વલ્લભને શ્રવણ કરવાનો અવસર, એટલે આપણો આ મહોત્સવ. વલ્લભ વિશે ઘણું સાંભળ્યું, 7 દિવસ શ્રી વલ્લભને સાંભળીશું. કારણ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને મહાપ્રભુજીની વાણીમાં કોઈ ભેદ નથી, અભેદત્વ છે. અને કદાચ એનાથી અધિક જાઉં તો મહાપ્રભુજીને રોજ દંડવત કરતો હોય પણ મહાપ્રભુજીનું ક્યારેય ન માનતો હોય તો એને વૈષ્ણવ કહી શકાય? ગઈકાલે જ હું કહેતો હતો કે મહાપ્રભુજી આજે પણ અહીંયા પ્રગટ પધારે તો આ જ વાત કહેવાના ને જે 500 વર્ષ પહેલા કહી છે. એટલે શ્રી વલ્લભની વાણી રૂપે શ્રી વલ્લભ પ્રગટ બિરાજમાન છે જ. અને આપણા હૃદય તો આપણા સર્વના હૃદયના ભાવ તો એવા છે, આપણા બધા માટે શ્રી મહાપ્રભુજી પૂજ્ય પિતૃચરણ સ્વરૂપે અહીંયા વિદ્યમાન છે. અને આપની આજ્ઞા એ આપણે શ્રી વલ્લભની આજ્ઞા માની અને શિરોધાર કરીએ છીએ. વ્રજધામ નિમિત્ત બની વિશ્વના કેટલા પરિવારોમાં વૈષ્ણવતાની સુગંધ પસરાવી છે. આખો પરિવાર વચ્ચે મને કોઈ પૂછતું હતું કે યુવાન રહેવું હોય તો શું કરવું, તો મેં એને એ જ કહ્યું કે મોટાઓ જોડે રહેવા જતા રહેવું. સીધો સાધો ઉપાય. તમે સદા યુવાન જ લાગો. આપણી ઉંમર કેટલી થઈ વડીલો જોડે રહેતા હોય ને તો આપણને ખબર જ ના પડે, પણ જયારે આપણે બાકી જવાબદારી સંસારની લઈ લઈએ ને તો નાની ઉંમરમાં ઘણા મોટા જેવા થઈ જઈએ. પૂજ્ય પિતૃચરણનું એ છત્ર અમારા ત્રણેય ઉપર સદાય વિરાજમાન છે. અને એક પુષ્ટિ માર્ગીય આચાર્ય, એના 3 પાસાઓ જીવનના હોય. એક, એનું કર્તવ્ય વૈષ્ણવ પ્રતિ હોય. બીજું, એનું કર્તવ્ય નિજ ભગવત સ્વરૂપ પ્રતિ હોય, પોતાની ભક્તિ સ્વરૂપે. અને ત્રીજું, પોતાના પરિવાર રૂપે, એની જવાબદારીઓ રૂપે. કારણ કે આપણે ત્યાં ગ્રહસ્થ પરંપરા છે, વંશ પરંપરા છે. અને એટલા માટે આ 3 જવાબદારીઓ નિભાવવી એક આચાર્ય માટે. જેમ મહાપ્રભુજીના સર્વોત્તમ દિનના જો એક નામ રૂપે આ 3 પક્ષને વિચાર કરીએ તો મહાપ્રભુજીનું નામ ગુસાઈજી આપે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત મહાપ્રભુજી પોતાના સ્વજનોને છોડી, ઘર છોડી અને સતત પરિભ્રમણ, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદર જગંધ. ભારતના ખૂણે ખૂણે જ્યાં એક દૈવી જીવ ગામડામાં રહેતો હોય ને તો એનાય ઝૂંપડે મહાપ્રભુજી પધાર્યા છે. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. આ ગુરુનું લક્ષણ છે. આ પુષ્ટિમાર્ગી ગુરુનું પ્રથમ કર્તવ્ય છે કે એનું પ્રાગટ્ય સંસારમાં થાય છે પણ સંસાર માટે નથી થતું. એ સકલ જીવના ઉદ્ધાર માટે ભૂતલ પર આવ્યા છે.
પૂજ્ય પિતૃચરણે પણ બાલ વયથી જ ક્યાં ક્યાં પરિભ્રમણ, હવે તો કેટલી અનુકૂળતાઓ થઈને, એ સમયે તો કેટલા પ્રતિબંધો ને કેટલા વિક્ષેપો ને કેટલી પ્રકારની સંકુચિતતાઓ દુનિયામાં હતી, અને ત્યારે પણ આપે પરિશ્રમ કર્યો છે. આજે અમે બધે જઈને હવેલીઓ બાંધીએ છીએ, પણ સૌથી પહેલા એ ભૂમિ પર કોઈ ચરણ પધરાવ્યા હોય તો પિતૃશ્રીને પધરાવ્યા છે. તો એ કાર્ય, કારણ કે મહેનત તો ખેતર કેળવામાં જ હોય છે ને, અમે તો જઈને ફળ કાપીએ છીએ ખાલી. તો એ જે પરિશ્રમ આપે કર્યો છે. બીજું, સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજી પોતાના પરિવાર પ્રત્યે, એટલે ગુસાઈજી કહે છે પિત્રે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં પિતા કયા છે કે એક આદર્શ પિતા કેવા હોય, એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી સ્વયં કહે છે પિત્રે નમઃ. હું મારા પિતાને વંદન કરું છું. એ ગુરુ તો છે, આચાર્ય છે, પણ એક પિતા છે. ગુરુવે નમઃ કયા અને પિત્રે નમઃ પણ કયા. તો એ રૂપે પણ આપશ્રીએ સદાય માર્ગદર્શન આપ્યું છે. અને ત્રીજું કર્તવ્ય, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિતઃ અથવા જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. અનેક અનેક નામો આપી શકાય. શ્રી કૃષ્ણ હાર્દવિદ પોતાના નિજ પ્રભુ માટે યા નિજ ભક્તિમાં એટલા જ લીન. પિતૃચરણ ભલે આટલા મોટા કુટુંબની વચ્ચે રહે છે, પણ એમને નિરખો ને તો એ ક્યાંય લેપાયેલા નથી. એ ગમે તે થાય પણ એમને ક્યાંય એમાં તમને એમ ન લાગે કે એ વહી ગયા લાગે. એ સતત આપણને એમ લાગે કે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા છે. તો એવી આપની કૃપા. મૂળ વાત, આપણે તો સોળસગંજ પર જવાનું છે, પણ વિષય નીકળ્યો કારણ કે અનેક અનેક પાસાઓ ને અનેક અનેક પહેલુઓથી કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય. અને વિશેષતા એ કે આજે પણ કોઈ નાનું બાળક પણ આપને કોઈ સજેશન આપે ને કે એના કરતા આમ કરીએ તો સારું, અને જો યોગ્ય હોય તો તુરંત સ્વીકારીએ. આ વિશેષતા. મોટાઓના મન પણ મોટા હોય છે, અને એ જ મોટો જેનું મન મોટું હોય. वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. એ ભલે કઈ બહુ મોટું બોલે નહીં, બહુ વધારે વાત ન થાય, પણ મોટાઓ મોટા જ રહે. અને મોટાઓ મોટા બન્યા રહે એના માટે નાનાઓની ફરજમાં આવે છે કે મોટાઓને એમની મોટાઈમાં રાખવા, કે એમના મોટા સ્થાન પર રહે. એ નાનાઓનું કર્તવ્ય છે. જો સત્સંગ કરવા આપણે ભેગા તો થયા છે, પ્રભુની કૃપાનું પ્રમાણ સત્સંગ છે, પણ વિશેષ કૃપા જો ભગવાન સાધન આપે, સુખ આપે, સગવડતા આપે, એ એટલી વિશેષ કૃપા નથી. પણ ભગવાન સમજણ આપે ને, એ બહુ મોટી કૃપા ઠાકોરજીની છે. કારણ કે આ બધું જ ઘણા પાસે હોય છે, પણ ભગવાને એને સમજણ નથી આપી હોતી ને, તો પોતાના હાથે દુઃખો ઉભા કરી લેતો હોય માણસ. આટલી અનુકૂળતાઓની વચ્ચે પણ માણસ દુઃખ પોતે ઊભું કરી લે. અને સમજદાર વ્યક્તિ હોય ને, એ વિકટ સંજોગોમાં પણ પ્રસન્ન રહી શકે છે એની સમજદારીને કારણે. એટલે સત્સંગ છે ને, એ સમજ આપે છે. ઘણીવાર જીવનમાં ભગવાન એવા એવા પ્રશ્નો મૂકી દેતા હોય આપણી સામે, કારણ કે આચાર્યોનું કામ શું? ભગવાનને લોજિકલી સાચા સાબિત કરવા સંસારમાં. એટલે ઘણીવાર એવા ભગવાન અમારી આગળ પ્રશ્નો મૂકી દે, એવા એવા સંજોગો લોકોના જીવનમાં આવી જાય, ત્યારે પ્રશ્નો કે ભગવાન આવું કેમ કરે, આવું કેમ થાય? એટલે ઘણીવાર પ્રભુને કહીએ કે ભગવાન આવી કેમ પરીક્ષા મારેલો છે? કારણ કે અમારા બધાનું કાર્ય આચાર્યનું એ કે લોજિકલી ભગવાને જે કાંઈ કર્યું એ સારું જ કર્યું છે, એ સંસાર આગળ સાબિત કરીને સંસારને આપ. ઘણીવાર મોટા પ્રશ્નો સામે આવી જાય, પણ આ સત્સંગ જીવનમાં ઘૂંટ્યો હોય ને, ત્યારે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ દેખાય કે ના, આમાં પણ આ કૃપા હતી, આવા સંજોગોમાં પણ આ કૃપા હતી. આ સત્સંગ સમજણ આપે છે. અને હું તો હંમેશા કહું, અહીંયા કોઈ વક્તા કે શ્રોતા નથી, આપણે તો ભેગા મળીને સત્સંગ કરવાના છે. કારણ કે વક્તાઓના લક્ષણ 16 ગ્રંથમાં મહાપ્રભુજી આપ્યા જલભેદમાં, અને શ્રોતાઓના આપ્યા છે પંચપદ્યાનીમાં. એટલે વક્તાઓના શોધવા જાઓ તો હું કદાચ બોલવાને લાયક નહીં રહું, અને તમે લોકો સાંભળવાને લાયક નહીં રહો. એના કરતા આપણે બધા મળીને સત્સંગ કરીએ, ભગવદ વાણીનું ગુણગાન કરીએ. તો 16 ગ્રંથ જેવો વિષય આપણા બધાના કેન્દ્રમાં છે. 16 ગ્રંથો, અને આ 16 ગ્રંથો ક્રમ પ્રમાણે મહાપ્રભુજીએ બનાવ્યા એમ નથી. જુદા જુદા સ્થાનોમાં, જુદા જુદા સમયમાં, અને એમાં પણ યમનાષ્ટક થી લઈને સેવાફલ સુધીના જે 16 ગ્રંથો છે, એ પણ સમયના ક્રમમાં નથી કે પહેલું યમનાષ્ટક બન્યું, બીજું બાલબોધ બન્યું, ત્રીજું સિદ્ધાંત મુક્તાવલી, એવો પણ ક્રમ નથી. પણ આ ક્રમ જે હમણાં આપણે પ્રસિદ્ધ રૂપે જોઈએ છે 16 ગ્રંથનો, તો 3 જણાએ ક્રમ આપ્યા 16 ગ્રંથના.
આચાર્યોએ જે ટીકા લખી, જો અહીંયા જે 16 ગ્રંથની કથા થશે એ 16 ગ્રંથ સપ્તાહ નથી, પણ 16 ગ્રંથ સાર સપ્તાહ છે. બાકી એક એક ગ્રંથો એવા છે કે જેમાં 7-7 દિવસ જોઈએ જો બધી ટીકાઓ લેવા જઈએ. અને એમાં પણ ગ્રંથોના અભ્યાસનો બે પ્રકાર હોય. એક અધ્યયન પદ્ધતિ હોય કે તમે કોઈ ગ્રંથ લો, એમાં જેટલા આચાર્યોની ટીકાઓ છે એ ટીકાઓ ખોલીને બેસો અને એમાં એક એક અર્થોના અર્થઘટન થાય. આ એક અધ્યયન પદ્ધતિ હોય. અને બીજી હોય કથા પદ્ધતિ. કથા સારમ મમ કર્ણ રસાયનમ, જેમ ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે આપ અમને કથાનો સાર કહો. તો અહીંયા 7 દિવસમાં 16 ગ્રંથોના કથાના સાર રૂપે તમને હું કહીશ. કારણ કે 7 દિવસમાં 16 ગ્રંથો શબ્દસહ જોવા એ કદાચ સંભવ ન હોય. અને એમે હું તો હંમેશા કહું, મને પતાવવામાં રસ જ નથી, મને તો પહોંચાડવામાં રસ છે. એટલે આમાંથી એક શ્લોક, એકાદ શ્લોક પણ પહોંચી જાય આપણા સુધી એટલે આપણી કથા પૂરી થઈ ગઈ. પણ પિતૃચરણની આજ્ઞા છે, 16 ગ્રંથો લેવાના છે અને બધા જ ગ્રંથોને પૂરેપૂરો ન્યાય દરેક ટીકાઓના સાર રૂપે આપણે જોઈશું. એટલે લગભગ એક દિવસમાં 2 ગ્રંથ અને ક્યારેક 3 ગ્રંથ, નાના ગ્રંથો હોય, ચતુશ્લોકી આદિ, પંચપદ્યાની આદિ. તો એમ કરતા 7 દિવસમાં 16 ગ્રંથોનો આનંદ આપણે લઈશું. આ 16 ગ્રંથો એ તો વૈષ્ણવના 16 શણગાર છે, એક ભક્તના 16 શણગાર રૂપે છે અને સ્વયં મહાપ્રભુજીના અંગ રૂપ છે. શ્રી હરિરાય મહાપ્રભુજી તો આ 16 ગ્રંથોને આપણા આચાર્યોએ ભાગવતજીના 12 સ્કંદો સાથે પણ સરખાવ્યા કે કયો ગ્રંથ કયા સ્કંદનું પ્રતિનિધિત્વ કરે છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો આ 16 ગ્રંથોને શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ કયા છે. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, શ્રી હરિરાયજીનું પદ છે કે આ શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગનું ધ્યાન કરો. આ એક એક શ્રીઅંગમાં એક એક ગ્રંથ બિરાજમાન છે. कर मन श्री वल्लभ अंगन ध्यान, कर मन श्री वल्लभ अंगन ध्यान. वाम चरण कृष्णाश्रय होय के, वाम चरण कृष्णाश्रय होय के, दक्षिण चरण सिद्धांत बखान, दक्षिण चरण सिद्धांत बखान, श्री वल्लभ अंगन ध्यान. श्री वल्लभ अंगन ध्यान, वाम चरण कृष्णाश्रय होय के, दक्षिण चरण सिद्धांत. वाम चरण એ કૃષ્ણાશ્રય છે, દક્ષિણ ચરણ એ સિદ્ધાંત રહસ્ય છે. એક એક 16 ગ્રંથ શ્રી વલ્લભના સ્વરૂપમાં વિદ્યમાન છે. નવરત્ન કહીએ, નવરત્ન કહીએ, દક્ષિણ ભક્તિ વર્ધિ નિશાન, દક્ષિણ ભક્તિ વર્ધિ નિશાન, શ્રી વલ્લભ કર્મ શ્રી વલ્લભ અંગન ધ્યાન. આમ પદ તો લાંબુ છે, આપણે વિસ્તારમાં નથી જતા, પણ એક એક અંગમાં એક એક ગ્રંથ બિરાજે છે. એટલે કે શ્રી વલ્લભની વાણી અને વલ્લભનું સ્વરૂપ આ ભિન્ન નથી. જેમ ભાગવતજી 12 સ્કંદો એ શ્રીનાથજી બાબાના 12 અંગો, એટલે કે એ જ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. એમ જ અહીંયા હરિરાયજી છેલ્લી પંક્તિમાં આજ્ઞા કરતા नित्य प्रतीक्षण क्षण सुमिरन कीजय, नित्य प्रतीक्षण क्षण सुमिरन 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 कीजय, नित्य प्रतीक्षण क्षण सुमिरन कीजय, नित्य प्रतीक्षण क्षण सुमिरन कीजय, रसिक वल्लभ उरयान, रसिक वल्लभ उरयान, श्री वल्लभ अंगन ध्यान. આ સાક્ષાત શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ. આપના એક એક અંગમાં એક એક ગ્રંથ વિરાજમાન છે. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ પાન કરો, જ્યારે પણ એનું ગાન કરો, ત્યારે એ વાંગમય શ્રી વલ્લભનું સ્વરૂપ છે એવો ભાવ કરીને પાઠ કરો. સ્વયં મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યારે પ્રગટ સ્વરૂપે હું ભૂતલ પર ન હોઉં, ત્યારે મારા ગ્રંથમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું.
અને એટલા માટે સોળસ ગ્રંથને જેમ ભાગવતજીને શ્રીનાથજી બાબાનો ભાવ રાખો છો, એમ સોળસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ કરો. અહીંયા વચન અને સ્વરૂપ બંનેનું એકરૂપતા બતાવે. એટલે જે આદર મહાપ્રભુજીના સ્વરૂપ પ્રત્યે રાખીએ છીએ, એ જ આદર શ્રી વલ્લભની વાણીમાં રાખો. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ 16 ગ્રંથો કયા, જે ક્રમની વાત આપણે કરી રહ્યા હતા, એનો ક્રમ કયો? તો આ બંનેની ચર્ચા આપણા આચાર્યોએ કરી છે. સૌથી પહેલા તો 16 ગ્રંથો. પ્રાય આપણે જાણીએ, અમુક નામ આપણને ખબર પણ છે, પણ શ્રી મહાપ્રભુજીના અનેક પ્રકારના ગ્રંથો છે. એ ગ્રંથોના પણ વર્ગીકરણ કરી શકાય. હમણાં એ વિસ્તારમાં ન જતા, આ નાના નાના પ્રકરણ ગ્રંથો જેને કહીએ, એ 16 ગ્રંથ રૂપે પ્રસિદ્ધ છે. એનો ક્રમ આપણા આચાર્યોમાંના 3 આચાર્યો આપણને બતાવ્યો છે. એક શ્રી દ્વારકેશજી, જે પ્રાચીન આચાર્ય થયા, એમણે 16 ગ્રંથની ચર્ચા કરી, ક્રમની. કારણ કે આ ક્રમ એવો તો મહાપ્રભુજી ગોઠવીને રચ્યા નહોતા કે પહેલું યમનાષ્ટક લેવું ને છેલ્લે સેવા ફલ જ લેવું. તો આ 3 આચાર્યોએ 16 ગ્રંથનો ક્રમ આપ્યો છે, અને એમાં થોડોક ભેદ પણ છે. એક દ્વારકેશજી આપ્યો, બીજો શ્રી પુરુષોત્તમજી આપ્યો, અને ત્રીજો શ્રી હરિરાયજી આપ્યો. અત્યારે આપણે જે 16 ગ્રંથનો ક્રમ માનીએ છીએ અને સ્વીકારીએ છીએ, એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. બાકી અન્ય આચાર્યોએ જે ક્રમ આપ્યા છે, એમાં થોડોક ફરક, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા, ભેદ આદિ ગ્રંથોનો ક્રમમાં થોડો ફરક આવે છે. અમુક આગળ લીધા, અમુક પાછળ લીધા છે. પણ અત્યારે પુષ્ટિ માર્ગમાં જે પ્રસિદ્ધ ક્રમ છે, એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે. અને આ ક્રમ કોઈ સમયકાળ દરમિયાન કે રચનાકાળ દરમિયાન નથી ગોઠવવામાં આવ્યો. આ બધાની સંગતિ છે. ક્રમની સાથે ભક્તની ભાવની દશા એક પછી એક આગળ જાય, અને છેક સેવાના ફલ સુધી એ ભાવની ગતિ પહોંચે. યમનાષ્ટકથી ભાવનું પ્રાગટ્ય થાય, અને સેવા ફલથી સેવાના એ ભાવનું સાફલ્ય થાય. એ પ્રકારની એકબીજાની ક્રમની ગતિ, સંગતિ આપવામાં આવી છે. એની પણ ચર્ચા આપણે આગળ જેમ જેમ જતા જઈશું એમ કરીશું. પણ આપણે ત્યાં પ્રસિદ્ધ ક્રમ, બાકી એમ ક્રમને કાળ પ્રમાણે જો ગોઠવવા જાઓ, તો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી 16 ગ્રંથમાં નથી આવતો, પણ 16 ગ્રંથમાંનો છેલ્લો ગ્રંથ જોઈએ તો અંતઃકરણ પ્રબોધ માનવો પડે. અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ, ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાગના ચમાનિતા, કદાચિત અપમાન એવા મૂલતત્તાક્ષતિ ભવેદ. જે આખો અંતઃકરણ પ્રબોધનો છે કે જ્યારે ગંગાસાગર સંગમે યાપી પશ્ચાત મધુવને, જે ભગવદ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ કે આપ હવે પધારો, નિત્ય લીલામાં પધારો. અને કાશીમાં પછી મહાપ્રભુજી પધાર્યા છે. ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીએ માની. 3 આજ્ઞાનું એમ તો ઉલ્લંઘન થયું, અને પછી જ્યારે સ્વયં શ્રીનાથજી બાબાને વિરહ સહન ન થયો, એટલે મધુવનમાં આજ્ઞા થઈ, ગંગાસાગરમાં આજ્ઞા થઈ, અને પછી જ્યારે કાશી મહાપ્રભુજી પધાર્યા અને 40 દિવસનું એ વ્રત ધારણ કર્યું, અને 2 આજ્ઞા ન માની એનો જે તાપ મહાપ્રભુજીને થયો અંતઃકરણમાં, ત્યારે પોતાના અંતઃકરણને ઉદ્દેશીને આ અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. એટલે એમ કાલ પ્રમાણે જોવા જાઓ તો છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ 16 ગ્રંથમાં આવે. પણ અહીંયા જે ક્રમ છે, એ આ કાલ પ્રમાણે યા મહાપ્રભુજીના ચરિત્ર પ્રમાણે નથી. એ ભાવક્રમ છે, એકબીજાની અર્થસંગતિ છે. અને પુષ્ટિ ભક્તિમાં આગળ જનારો જીવ એ ધીરે 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 કેમ સેવાના ફલ સુધીની પ્રાપ્તિ કરે, એ પ્રમાણેનો ક્રમ અહીંયા આપવામાં આવ્યો છે. તો સૌથી પહેલા 16 ગ્રંથો કયા? જો આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં પુષ્ટિ માર્ગમાં એક શ્લોક બનાવવામાં આવે, એ શ્લોક જો યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. બાકી અહીંયા જો હું કોઈને આંગળી ઊંચી કરાવું કે 16 ગ્રંથોના નામ ક્રમ પ્રમાણે કોને આવડે છે, તો પછી કેટલી આંગળી ઊંચી થાય? હમણાં કરવાની નથી. તો આપણે ત્યાં એક શ્લોક પુષ્ટિ માર્ગમાં આપવામાં આવ્યો, યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આ એક શ્લોક યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. યમના એટલે યમનાષ્ટક, બાલ મુક્તાશ્ચ, બાલ એટલે બાલબોધ, મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ, પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય, રત્ન એટલે નવરત્ન, મમ એટલે અંતઃકરણ પ્રબોધ, વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ, વિવેક એટલે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણ એટલે કૃષ્ણાશ્રય, ચતુ એટલે ચતુશ્લોકી, ભક્તિ એટલે ભક્તિવર્ધની, જપ સંન્યાની સેવના, જ એટલે જલભેદ,
પ એટલે પંચપદ્યાની, જપ સંન્યા એટલે સંન્યાસ નિર્ણય, ની એટલે નિરોધ લક્ષણ, અને સેવના એટલે સેવા ફલ. યાદ રહી ગયા બધાને? તાળી એ જ વગાડે જેને યાદ રહી ગયું. તો આમ યમનાષ્ટક થી લઈ છેક સેવા ફલ સુધી યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના. આ એક શ્લોક યાદ કરો તો 16 ગ્રંથો યાદ રહી જાય. અને ભલે આખા ગ્રંથો ના આવડતા હોય, નામ તો આવડવા જોઈએ. પૂજ્ય પિતૃચરણની ઈચ્છા એ જ છે કે વૈષ્ણવ સુધી આ 16 ગ્રંથ પહોંચે, સૈદ્ધાંતિક ગ્રંથો લોકો સુધી પહોંચે. અને એટલે જ આપશ્રી આજ્ઞા કરી કે 16 ગ્રંથ ઉપર આ બધું થાય. કારણ કે ભાવાત્મક ગ્રંથો, લીલાત્મક ગ્રંથો, સ્વરૂપાત્મક ગ્રંથો, એની તો ચર્ચા આજ સુધી આપણે કરીએ જ છે, પણ આ એક સૈદ્ધાંતિક ગ્રંથ કહેવાય. અહીંયા મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, અને એ આજ્ઞાઓ જ્યારે આપણે સાંભળીએ, સમજીએ, અને ત્યારે આપણને આપણા કર્તવ્યોનું ભાન થાય. અને કર્તવ્યોનું ભાન થાય અને કર્તવ્ય પાલન જ્યારે જીવ કરે ત્યારે એ પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. તો આમ આ 16 ગ્રંથો પર ચર્ચા 3 જણાએ ક્રમ આનો આપ્યો છે. એની સાથે સાથે 16 ગ્રંથો શા માટે, કેમ 16 ગ્રંથો મહાપ્રભુજી બનાવ્યા? તો શ્રી દ્વારકેશજી એમની ટીકામાં અનેક પ્રકારના શ્લોકોના કારણ આપતા આજ્ઞા કરે છે. શ્રીમદ આચાર્ય ચરણાહા સ્વીયાનામ ભક્તિ સિદ્ધયે, ભક્તિની સિદ્ધિ માટે અકાર્ષુ 16 ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન. ભક્તિની સિદ્ધિ માટે આ 16 ગ્રંથોની મહાપ્રભુજી રચના કરી છે. બીજી આજ્ઞા કરતા કહ્યું પુરુષોત્તમ સેવનમ. 16 ગ્રંથની દરેક આજ્ઞાઓનો છેલ્લે સાર કાઢો. તો અહીંયા દ્વારકેશજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી આ 16 ગ્રંથો લખ્યા એની પાછળનું મૂળ કારણ કે તમે ઠાકોરજીની સેવા કરતા હતા. પુરુષોત્તમ સેવનમ, ભગવત સેવા કરતો જીવ થાય, અને એના માટે આ 16 ગ્રંથોની રચના કરી છે. આપણે રોજ 2 ગ્રંથોની ચર્ચા કરીશું. પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક બધાને પ્રસિદ્ધ છે, લગભગ બધાને આવડતો હોય છે, લગભગ બધાના નિત્યના ક્રમમાં આ ગ્રંથનો પ્રવેશ હોય છે. કદાચ જ કોઈ એવો વૈષ્ણવ હશે જે રોજ યમનાષ્ટકનો પાઠ નહીં કરતો હોય, અને જે નહીં કરતો હોય આજથી શરૂ કરી દેશે. આપણે આ બધા ઉત્સવ એના માટે જ તો કરીએ છીએ. કેમ કરીને મુંબઈ પહોંચાય એ રસ્તો યાદ રાખવાનો શું અર્થ? મુંબઈ જતા રહીએ એના માટે તો રસ્તા બતાવવામાં આવે છે. એટલે આ જે કંઈ પણ સત્સંગ થાય છે એ કોઈ યાદ રાખવા માટે થોડી હોય છે. ઘણા લોકો કે અમને બધા પાઠ યાદ નથી રહેતા, તો ના રહે. અને યાદ રહી જાય એ તો શાસ્ત્રોમાં એવું તો કંઈ કહ્યું નથી કે જેને મોઢે થઈ જાય એનો ઉદ્ધાર પહેલા થઈ જાય. એવું ક્યાંય લખ્યું છે કે લખેલો પાઠ વાંચીને કરો તો ઓછું ફળ મળે, અને મોઢે પાઠ કરો તો વધારે ફળ મળે? એટલે સર્વોત્તમજી મોઢે નથી થતા તો એ વાંધો નહીં, પણ કરવા ખરા. કારણ કે ઘણા લોકો એવું કારણ આપે કે આ યાદ નથી રહેતું, તો વાંધો નહીં, યાદ નથી રહેતું, એમાં કોઈ ચિંતા જ નહીં કરે. આ નાના નાના પ્રશ્નો જેને તમે બહુ મોટા કરો છો ને, મોટા નથી, નાના જ છે. મારું મન ભટકે છે તો ભલે ને ભટકે, એમાં કઈ મોટી વાત છે? એને તો લોકો એટલો મોટો સબ્જેક્ટ બનાવી લે, એની પાછળ આ કરવાનું પેલું કરવાનું, ભટકે તો ભટકે, એનું કામ જ છે ભટકવું. આપણે તો સેવામાં બેઠા છીએ, બસ. આવશે પાછું ક્યાં જશે? હવે વિચાર કરો, તમે કહો મારું મન ભટકે એટલે તમારું શરીર છોડીને બધે આટા મારે, એને ભટક્યું કહેવાય? સાચું શું બતાવો? ચલો, મન ભટકે એટલે તમારું શરીરમાંથી બહાર જતું રહે મન, અને બધે આટા મારીને ઘરે આવે, એને ભટકવું કહો છો? ના ના, મન ક્યાંય નથી જતું, મનમાં બધું આવે છે. બસ આટલું સમજાઈ જશે તો પછી ક્યાં વાંધો જ છે? સીધી સરળ વાત છે, અને આપણે લોકોએ એટલું માથે ચડાવી લીધું છે. અને એવા મોટા મોટા પ્રશ્નો આને માનીએ છીએ. મોટા પ્રશ્નો કેવા હોય એ તો જે આપણને ખબર એ ક્યાં છે? ઘણી વાર નાના કુંડાળામાં રહેલો વ્યક્તિ પોતાની નાની નાની સમસ્યાઓને પોતે મોટી બનાવીને માની લેતો હોય છે. દુનિયામાં દુઃખ કોને કહેવાય આપણને તો ખબર એ ક્યાં છે? આપણે નાના નાના વિપરીત સંજોગોને દુઃખ માની લઈએ છીએ. ધાર્યા પ્રમાણે ન થયું એને દુઃખ માનીએ છીએ. દુઃખ તો કેવા હોય? દુનિયામાં જ્યારે આજે આખા વિશ્વમાં ફરતા હોઈએ, કેવા કેવી સંકટો ને કેવી કેવી વિપત્તિઓ હોય. ચલો, તમે બીમાર પડ્યા ને ડોક્ટરે કીધું કે ચેક કરાવવું પડે, મને એમ લાગે છે કદાચ તાવ જતો નથી એટલે કેન્સર હશે. અને રિપોર્ટ આવ્યો ને અને કહ્યું કે નીલ, કેન્સર નથી. એવા ખુશ થઈ જાય, અરે તાવ તો છે જ, એમાં રાજી થવા જેવું ક્યાં હતું? પણ કેન્સર નથી એ જાણ્યું તો ખુશ થઈ ગયા. તાવ ચાલુ જ છે. હવે તાવ આવવું એ સુખની વાત છે, પણ સુખ કેમ લાગ્યું? કારણ કે મોટું દુઃખ નતું એટલે નાનું દુઃખ પણ સુખ લાગ્યું. વિચાર કરો, હવે નાનું દુઃખ છે પણ એ પણ સુખ જેવું લાગે છે. બસ સમજનો જ ક્યાંક ફરક હોય છે.
અને એટલા માટે સત્સંગની નિતાંત આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજીના એક એક ગ્રંથો એવા છે ને, આ વિવેક ધૈર્યાશ્રય જેને હૃદયારૂઢ કરી લીધું હોય ને, એને જીવનમાં ગમે તેવા સંજોગો આવી જાય એનું મન ક્યારે વિચલિત ન થાય. આ એક ગ્રંથ જીવનમાં ઘૂંટીને પી જાઓ. નવરત્ન જેને પી લીધો હોય, આ તો ઘૂંટવાનું છે. આપણે દુઃખને ઘૂંટીએ છીએ. આમ કેમ થયું, આમ કેમ થયું, એમ કેમ. હવે એકડો ઘૂંટવા ટીચરે આપ્યો હોય, જેટલી વાર ઘૂંટો એટલી વાર ઘાટો થાય કે ઝાંખો થાય, ઝાંખો થાય ઘાટો થાય. એમ તમે દુઃખને ઘૂંટ્યા જ કરો તો દુઃખ જાય કે વધે? તમે સમજો છો તો મારાથી કેમ બોલાવડાવો છો? બધાને બધી ખબર છે, ખોટું મારી પાસે બોલાવો છો. આપણે કરીએ છીએ બસ આ નાની નાની, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ થોડીક સમજ જીવનમાં. અને આ 16 ગ્રંથ વૈષ્ણવોએ ખરેખર જેણે 16 ગ્રંથ વાંચી લીધા છે ને, એને બીજું કંઈ વાંચવાની જરૂર જ નથી. આ ઘૂંટી જેણે પી લીધી છે ને, એ એવો થઈ જાય કે એને દુનિયાનો કોઈ રોગ લાગુ ન પડે. સૌથી મોટો રોગ ભવરોગ કહીએ છે ને. અને બીજા નાના નાના તો ઘણા મનના રોગો છે, બુદ્ધિના રોગો છે. આ ઘણા રોગો લાગેલા છે આપણને બધા. પણ જેને આ 16 ગ્રંથ પી લીધું છે એને કઈ અસર થતી નથી. તો આપણે બધા ભાગ્યશાળી છીએ, 16 ગ્રંથ નું રસપાન કરવા માટે એકત્રિત થયા છીએ આપણે બધા. અને એમાં પહેલો ગ્રંથ પ્રવેશ કરું 16 ગ્રંથમાં, અને પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જય. રચનાનો થોડોક પરિચય લઈએ. શ્રી યમનાષ્ટક શ્રી મહાપ્રભુજી વ્રજમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સમયકાળ જો જોઈએ, કારણ કે એમ તો આપણે ત્યાં બહુ ઐતિહાસિક રૂપે બહુ ચર્ચાઓ નથી થતી, પણ છતાંય જ્યારે સમયકાળની ચર્ચા કરીએ તો લગભગ વિક્રમ સંવત 1550 ની આસપાસનો સમય, 49 એમ કહેવાય છે, સંશોધકો કહે. લગભગ 14 વર્ષની આયુ મહાપ્રભુજીની. પૃથ્વી પ્રદક્ષિણા કરવા મહાપ્રભુજી પધાર્યા છે. અને પરિભ્રમણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ મહાપ્રભુજીએ વ્રજના એક એક સ્થાનોને પ્રગટ કર્યા. પ્રભુની કઈ કઈ લીલાઓ ક્યાં ક્યાં થઈ આપણને સમજાવી. આ મહાપ્રભુજીની બહુ મોટી કૃપા છે. અરે મહાપ્રભુજી તો કેવું સૌભાગ્ય આપણને આપ્યું. અરે યશોદાજીને પણ 11 વર્ષ જ સેવા કરવાનો લાભ મળ્યો હતો. ઠાકોરજી વ્રજમાં કેટલું બિરાજ્યા? 11 વર્ષ ને 52 દિવસ. પણ ભાગ્યશાળી છો વૈષ્ણવ તમે, તમારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. અનેક પેઢીઓથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી આપણને બધાને આપ્યું છે. અને વ્રજની આ સમગ્ર લીલાઓના સ્થળ પ્રગટ કરતા કરતા શ્રી મહાપ્રભુજી સાથે દમલાજી છે અને પધાર્યા છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર. દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે. અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે. અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાણે કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે. અને જ્યાં આવી સુંદર શોભા, તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે,
श्री यमुना तिहारो दरस मोहिमावे નયન ભર દેખ બભાનું તનયા. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આખાએ આ દ્રશ્યને નેત્રોમાં ભરી લે. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી, અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા, કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા, ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટી થે શીખ લો શ્યામ. માનો ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભાવાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે. અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા, અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો. અને સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા અધિદૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ, અને એ યમુનાજી રસરૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા. અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસરૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી, પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી पद पंकज स्फुरद मंदरे मुक्ता तटस्थनवकानन प्रकट मोद पुष्पांबुदा सुरासुर सुपूजित स्मरपितुष्यं विप्रतिम. આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી, પણ એક એક શ્લોકોનું દર્શન કરતા અને આપણે આગળ વધીશું. 9 શ્લોક એમ છે યમુના અષ્ટક 8 શ્લોકમાં, અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમુનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમુનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમુનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, કારણ કે સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કહ્યા છે. સ્ફુર કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા વિભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રધાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા, આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે.
અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ગલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત બ્રજ ગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત વ્રજમંડળની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો આ યમનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર જ છે. આ નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમનાષ્ટકનો પાઠ કરો પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. મહાપ્રભુજી યમનાષ્ટકમાં, કારણ કે યમનાષ્ટક અન્ય આચાર્યો પણ પૂર્વમાં લખેલા છે, શંકરાચાર્ય આદિના પણ યમનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં, પણ એ બધા સ્તોત્રોમાં એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. અને મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું વર્ણન છે. સહજમાં તમને સરળતામાં જો સમજાવું, શ્રી યમુનાજીને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે, નદી સ્વરૂપે જે જોઈએ છે, એ યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે. આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાન પાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ, એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આજ્ઞાર્થ છે નમત. ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠનો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ છીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાલ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે. ભક્તિ હેતુસ્તુ યમુના, ભક્તિના હેતુ રૂપ યમુનાજી છે. જ્યારે મહાપ્રભુજી આ આધિદૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધાર્યા છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે પ્રધાન વિષય રૂપે યમનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ, પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે. એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા વ્રજભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય, પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય, પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર,
કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને તો આપને જોવાની આદત પડેલી છે, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં વિરાજમાન થયા, અક્રૂરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે, અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા વગર. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે નહીં? અને એ સમયે વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજી મનમાં યમુનાજીનું ચિંતન કર્યું, અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કરી? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે, એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજલીલાની કાછની વડી કરી અને યમુનાજીને કાછની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા, એ યમુનાજી હવે આ બિલકુલ મારા જેવા લાગે છે, તો પ્રભુ મને આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાછની? ઠાકોરજી કહે એટલા માટે કે હવે મારા વ્રજભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જજો. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો, અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને ત્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમયે હું એમની સામે પ્રગટ થઈ જઈશ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહં દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહં દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ, ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં, કે જ્યારે વ્રજભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવે. તો સ્વીય દર્શનાત અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા, તાપ ક્લેશનું દાન કરી અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે, અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ હોય, વ્યવહાર વિધિ હોય, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે આપણો પણ સમય આપશે તો કંઈક કરીશું. આ લૌકિક, જ્યાં વ્યવહાર પ્રધાન હોય. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? નમામિ, બે હાથ જોડી દીધા મહાપ્રભુ. યમુનાજીની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કર્યું છે. આપણે ત્યાં 16 ગ્રંથોમાં 3 ગ્રંથ એવા હશે જે નમનથી શરૂ થાય, એટલે મહાપ્રભુજી સૌથી પહેલા નમન કર્યું.